આ બપોરે તડકાના મોઢે રૂમાલ બાંધીને કોણ હાલ્યો આવે છે? આપણે એને પૂછવાનું છે કે ભાઈ તમે સૌ કોણ અને અમારા ગામમાં શું કરો છો, કામ શું છે તમારે? તો કેમ છો મિત્રો, સ્વાગત છે વિવેક દેત્રુજા વ્લોગમાં. મિત્રો આજે આપણે કાંઈ કામ નહોતું એટલે આપણે ગેટે ઊભા આટા જ મારતા હતા. હજી તો જેવો ઘરે આવ્યો ત્યાં તો જવાનું થયું સાસ લેવા. પછી તો હું મળ્યો ગાડી સાફ કરવા અને તમને શીખવાડું ગાડી કેમ સાફ કરાય. તમે કોઈ તો ગાડી સાફ કરતા આવડતું નહીં હોય તો જો ગાડીને આમ સાફ કરાય મિત્રો. પછી તો હું બહુની લઈને ગાડી લઈને ઉપડી ગયો સાસ લેવા. તો સાસ લઈને આવી ગયો અને હવે ગાડી લઈને જવા દેવી ઘરે. એલા લે, એક વાત કહેતા તો ભૂલી ગયો. તો મિત્રો યુટ્યુબમાં પણ મારી ચેનલ છે વિવેક દેત્રુજા વ્લોગ, સર્ચ કરીને એમાં પણ વ્લોગ જોજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે હું સાનો માનો બહુની ખેરા પગાડું નકર ખીજાય છે મને. હજી તો મિત્રો જેવો ઘરે આવ્યો ત્યાં જમવાનું બની ગયું હતું, બટેકાનું શાક અને બાજરાના રોટલા. તો તમારે ખાવું હોય તો ફટાફટ વી આવો, પછી કહેતા નહીં. પછી તો ખાઈ પીને થઈ ગયો નવરો અને ફોનમાં જોઈ જતો વાગી ગયો તો એક. પછી હું હાલવા માંડ્યો બાપુની દુકાને. આજ તડકો બહુ લાગતો હતો. મિત્રો તમારા ગામમાં તડકો છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો જેવો દુકાને આવીને ઊભો હતો ત્યાં તો બાપુની સામું જોયું તો બાપુ સોપારીના ટુકડા ભાંગતા હતા. તો મિત્રો તમારે આમાંથી કઈ ખાવું હોય તો કહેજો ને, અને આ પૈસા ગૂગલ પે કરી દેજો. આ મિત્રો બીજું કોઈ નથી, આ તો મારો ભાઈબંધ મહિલો છે, આગળ હાલ્યો આવે છે. હવે એનું ફેફસીનું કરી નાખવાનું છે, તમે વિડીયોમાં જોડાયેલા જ રહેજો. મહિલાએ તો ખાલી 2 રૂપિયા વાળી ફેફસી ખવડાવી, લાગે છે કે એની પાસે પૈસા ખૂટી જાય છે. મિત્રો તમને પૂછતા તો ભૂલી ગયો કે તમારે ફેફસી ખાવી છે કે નહીં. જલ્દી ખાવી હોય તો આવી જજો, પછી કહેતા નહીં કે ફેફસી ખૂટી ગઈ. જેવી ફેફસી ખાઈ લીધી ભાઈબંધ કે હાલ આપણે મઢે જઈને ઝાડવાને પાણી પાવી. તો જો મિત્રો એ ઝાડવાને પાણી પાતો હતો અને હું ઊભો એનો વિડીયો બનાવતો હતો. મિત્રો તમને એક ઝાડવું બતાવું, તમે એ ઝાડવું જોયું હોય તો મને કોમેન્ટમાં જણાવજો. જો મિત્રો એ ઝાડવું બતાડું, જોવો કોઈ વિયા ન જતા જોજો મિત્રો, વ્લોગમાં બનેલા રહેજો. જો મિત્રો આ ઝાડવું છે, તમે આ ઝાડવું જોયું કે નહીં ફટાફટ જઈને કોમેન્ટ કરીજો મિત્રો. ત્યાંથી ઘરે આવ્યો તો ઘરે સા બની જતો ને સા પીધા વગર તો હાલે જ નહીં. ચા વિના મને ચેન પડે નહીં. જેવો સા પી લીધો ત્યાં મારા પપ્પા કે પલોટે છે દિવાલ સણી અને પાવા જવાની છે. તો મને કે તું પાતો આવી જા. પછી હું 200ની સ્પીડે ઉપડ્યો એને પાવા. પછી તો હું હાસો થઈને મેળ્યો પાણી પાવા. મિત્રો નવી દિવાલ સણી એટલે પાણી તો પાવું જ પડે. પછી તો મિત્રો અમેરિકાથી ઉડતા સમાચાર આવ્યા કે આજે તો હોળી છે. પછી આપણે સીધા આવી જાય ખેતરમાં હોળી જોવા. અહીંયા તો મિત્રો હજી લાકડા જ ગોઠવતા હતા. તો હવે આપણે સાંજે આવીશું પાછા. પછી તો પડી ગઈ સાંજ ને આપણે આવી જાય ખેતરમાં. તો આ બધા ભાઈબંધો કે મને પણ બ્લોગમાં લઈ જાય. મેં કીધું